ટેકનોલોજી આપણા જીવનને સરળ બનાવી રહી છે, પરંતુ એ જ ટેકનોલોજી જ્યારે ખોટા હાથે પહોંચે છે ત્યારે તે ગંભીર જોખમમાં ફેરવાઈ શકે છે. અરવલ્લી જિલ્લામાં સામે આવેલો તાજો કિસ્સો એનું જીવંત ઉદાહરણ છે. જે મોબાઈલ ફોનના નામે એક મોટું ગેરકાયદેસર રેકેટ ચાલી રહ્યું હતું, અને આ માત્ર ચોરી કે ફ્રોડનો મુદ્દો નથી, આ સીધો સુરક્ષા અને સાયબર ક્રાઇમ સાથે જોડાયેલો પ્રશ્ન છે. તો આખરે શું છે આ સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અરવલ્લી જિલ્લામાં એસઓજી ટીમને ટેકનોલોજી એનાલિસિસ દરમિયાન એક ચોંકાવનારી માહિતી મળી, જેમાં એક જ IMEI નંબર પર અલગ અલગ કંપનીના મોબાઈલ એક્ટિવ હોવાનું સામે આવ્યું. સામાન્ય રીતે દરેક મોબાઈલનો IMEI નંબર યુનિક હોય છે, પરંતુ અહીં એક જ નંબર ઘણા ફોનમાં વપરાતો હતો, જે સ્પષ્ટ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ ઇશારો કરે છે. આ માહિતીના આધારે પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી શંકાસ્પદ મોબાઈલો ધરાવતા લોકોને બોલાવી તપાસ કરવામાં આવી, અને તપાસ આગળ વધતા એક મોટું રેકેટ સામે આવ્યું. કુલ 101 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે, જેની કિંમત અંદાજે 7 લાખ રૂપિયા જેટલી ગણાઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે ઘણા લોકો પાસે આ મોબાઈલના બિલ પણ નહોતા, એટલે કે તેઓ અજાણતા કે જાણતા ગેરકાયદેસર વસ્તુ ખરીદી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મોબાઈલ મોડાસાની વિવિધ દુકાનોમાં વેચાયા હતા. એટલે કે હવે પોલીસનું ધ્યાન માત્ર ગ્રાહકો પર નહીં, પરંતુ આ સમગ્ર સપ્લાય ચેઇન પર છે. દુકાનદારો, સપ્લાયરને શક્ય છે કે કોઈ મોટી ગેંગ આ પાછળ કાર્યરત હોઈ શકે છે. એક જ IMEI નંબરનો ઉપયોગ થવો માત્ર ગેરકાયદેસર ગુનો નથી, પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે, કારણ કે આવા ફોનનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સરળતાથી થઈ શકે છે અને ટ્રેસ કરવા મુશ્કેલ બની જાય છે. હાલ પોલીસ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ તેજ બનાવી રહી છે, અને આવનારા સમયમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ મામલે પોલીસ શું કહી રહી છે? રેન્જ આઈજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ SP શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના સૂચના હેઠળ અરવલ્લી જિલ્લામાં ગરફોડ તેમજ ચોરીઓના બનાવો, મિલકત સંબંધી બનાવોને ડિટેક્ટ કરવા માટે જે સૂચનાઓ આપેલી, એ અનુસંધાને અરવલ્લી એસઓજીની ટીમ, ટેકનિકલની જે ટીમ છે તે ટીમ દ્વારા જગ્યા પર જઈને અલગ અલગ મોબાઈલ ડેટા કવર કરવામાં આવેલા, અને એમાંથી અમને એક IMEI નંબર મળી આવેલો, અને એ નંબરના આધારે અમે કોલ ડિટેલ મંગાવી અને CDRનું એનાલિસિસ કરતાં એક જ IMEI નંબર ઉપર ખાસા બધા અલગ અલગ ડિવાઇસ યુઝ થયેલો હોય એવો અમને જાણવા મળેલો. જેના આધારે અમે આ જે મોબાઈલ ધારકો છે એમને બોલાવીને પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તમામ મોબાઈલ છે એ બિલ વગરના મોબાઈલ હતા, અને એક જ IMEI નંબર ઉપર તમામ ડિવાઇસ એ રન થતા હતા. એ તમામ ડિવાઇસ અમે કસ્ટમર પાસેથી બોલાવે અને એમના નિવેદનો મેળવે, અને 101 મોબાઈલ જેની કુલ કિંમત 7,14,400 રૂપિયા થાય છે એ કબજે કરવામાં આવેલો છે, અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ આ જે મોબાઈલ છે એ ચોરીના અથવા તો સ્થળ કપટ અથવા તો દાણચોરીના હોવાનું અમને જણાઈ આવેલ છે, જેથી આગળની તપાસ હાલ ચાલુ છે. સર, કોઈ આરોપી એવું કોઈ ઝડપાયું છે? એ બાબતે આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. સર, એક જ વ્યક્તિ પાસેથી આટલા બધા મોબાઈલ ઝડપાયા કે અલગ અલગ વેપારીઓ પાસેથી આ બધા મોબાઈલો ઝડપાયા હતા, અને આગળ આવી IMEI નંબર ઉપરથી ડિટેક્શન કરવાના વધુ મોબાઈલ પકડવાના ચાન્સીસ કેટલા? અત્યાર સુધી અમે જે મેક્ઝિમમ મોબાઈલ અમે રિકવર કર્યા છે, આના સિવાયના પણ ખાસા બધા અમારી પાસે નંબરો છે કે જે અમે રિકવર કરવાના છે, અને એના માટે અમારી આગળની તપાસ ચાલુ છે. આ જે મોબાઈલ જે IMEI નંબર છે એ એક જ નંબર, આ જેટલા બી મોબાઈલ છે એ તમામ મોબાઈલમાં એક જ નંબરથી તમામ મોબાઈલ રન થયેલા છે, અને આના સિવાયના પણ ખાસા બધા મોબાઈલ છે. પણ અત્યારે અરવલ્લી જિલ્લા અને આજુબાજુના ગામડાઓમાંથી અમે મોબાઈલ રિકવર કરેલા છે. આ સિવાય અન્ય જિલ્લાઓ તેમજ અન્ય સ્ટેટમાં પણ આ મોબાઈલ રહેલા હોવાનું અમારા ધ્યાન પર આવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે. અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે શું આ માત્ર એક જિલ્લાનો મુદ્દો છે, કે પછી રાજ્યભરમાં આવી ગેરકાયદેસર મોબાઈલ માર્કેટ ફેલાયેલી છે, અને શું સામાન્ય લોકો અજાણતા આવી જોખમી વસ્તુઓ ખરીદી રહ્યા છે? આ કેસ એ ચેતવણી છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરતા પહેલા તેની સત્યતા અને કાયદેસરતા તપાસવી ખૂબ જ જરૂરી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ રેકેટના માસ્ટર માઇન્ડ સુધી કેટલા સમયમાં પહોંચે છે, અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ક્યારે સંપૂર્ણ રીતે રોક લગાવી શકાય છે. તમારું શું માનવું છે? શું આવા કેસોમાં કડક સજા જ એકમાત્ર ઉપાય છે?
અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.